તો આ ગાડીમાં જોઈ લો પેનલો ભરી ગઈ છે અને અમે વચ્ચે ભરી છે લાઈટો અને ટ્રેક્ટરના થાંભલા ભરી લીધા છે અને આજે આ 20 ઊભા કરી દેવાના છે અને આજનું ટાર્ગેટ છે આપણે કે 20 થાંભલા ઊભા કરીશું. તો જોઈ લો અને આપણે ટ્રેક્ટરમાં ભરીને ગાડીમાં પેનલો ભરી છે. હવે આપણે ગાડી લઈને નીકળીએ અને ટ્રેક્ટર જાય આગળ કારણ કે ટ્રેક્ટરનું કામ છે આગળ સાઈડ ઉપર જો જઈ લગાવવાનો હોય થાંભલો તે ઉત્તર પાડવાનો અને અમારું કામ છે પેનલ ફિટ કરવાનું, પેનલને લાઇટ, કારણ કે અમે પેનલ લાઇટ ફિટ કરીશું એટલે પાછું ટ્રેક્ટર આવશે પછી એને માલ નાખીને પ્રોપર જગ્યાએ ફિનિશિંગ કરીને ઊભો કરી દેશે. કેમેરો ચાલુ કર, કેમેરો ચાલુ આપણે હજુ લો પાછળ બતાવી દો. અમે હેડે હવે આપણે ટ્રેક્ટર ભરી જાય છે આગળ જોઈ લો અને અમારી ગાડીમાં લાઈટો અને પેનલ ભરેલી છે. અને આજે અમારું ટાર્ગેટ છે 20 થાંભલા બેસાડવાનું, ટોટલ 20. આજે 20 ઇન્સ્ટોલ કરી દઈશું અમે. વાહ મતલબ પાછળ જોઈ લો, પાછળ જોઈ લો લાલાભાઈ, બોડાભાઈ પેલો કેમેરા બોલાવે, બોડો તો કે અમારી ગાડી તમારા ફરિયામાં સ્ટ્રીટ લાઇટ લગાવવા આવી ગઈ છે. તો જેને પણ સ્ટ્રીટ લાઇટ લગાવી હોય તે ઘરની બહાર આવીને જોઈ લો મિત્રો, આપણે આ એક જગ્યાએ થાંભલો ઉતારી દીધો છે કારણ કે આ ટ્રેક્ટરનું કામ છે આગળ થાંભલા ઉતારતા જવાનું અને અમારે પાછળ પેનલ ઇન્સ્ટોલ કરવાની છે ફિટિંગ, એટલે એ આવીને ડાયરેક્ટ લગાવી દેશે. અને આપણી ગાડીમાં પેનલો અને સ્ટ્રીટ લાઇટો ભરેલી છે. અત્યારે આપણે ઊભી રાખીને એને ફિટ કરવા મળીએ. મિતાઈ જા જોઈ લો મિત્રો, આ પેનલ ફિટ કરી આપણે લાઇટ ચાલુ કરી દીધી કારણ કે બેટરી વાળું છે એટલે લે. અને આ ભાઈ છે આપણો પેલું સ્ક્રૂ ઢીલા કરે છે જોઈ લો. અને આ બે વાયર જોઈન્ટ કરવા પડે એટલે આપણે પેલું કેવું બેટરીનું કનેક્શન ચાલુ થઈ જાય. આપણે આમાં નાખી દઈએ કેબલ. આવે મારું એક કામ પતાવી દો. આવું પતાવી દો. તો આપણે આવી રીતે કેબલ નાખી દેવાનું અને પછી આને સ્ક્રૂ ટાઈટ કરી દઈએ આપણે. બસ તેનું પટ્ટી કોણો લે લો. લાઈટ તોડે છે પેનલ કનેક્શન કરું લાઈટ તોડી દીધું. પટ્ટી જોવા હતા. આવ 15 નું લે આ તો કેટલાનું જોવો હતા. આ લાઈ મારે આવી ગઈ પેલું રેચર તેનું કર. તેનું જ છે ને ના આપણે તેરની જ દટી જો તેમની જતી જો મારે લાગી પેલી બદલી નાખી આપણે. અમુક બોલ્ટ પેલી હશે. બસ એટલું ઉતરે બસ. ચાલુ કરી દે ને ભાઈ, એટલે કાપી લઈશું. હાથમાં ના આવતો.
આ રેલા કટો તું તા પગલું ધો ને મારી હે બધા જીવત છે બોલતી તો આખો બાદ કરી લે એ કોમ કર ને બોટી માર દે એમ ફરી મેલ દે બોલ એવું જ કરી પા તો આપણે આ 9મી સ્ટ્રીટ લાઇટ ઊભી થાય છે જોઈ લો એનું ફાઇનલી ઊભું થઈ ગઈ અને પછી આપણે 1 વાગી ગયેલું એટલે જમવા આવી ગયા મંદિરે અને આ મંદિરે એવું છે કે આ એક આપણા જેવા છોકરાઓ બનીને ભેગા થઈને બનાવેલું છે કારણ કે લોકેશન બી મસ્ત છે અને જગ્યા બી મસ્ત છે અને આજવા સરોવરની બાજુમાં જ છે એમ અને આજવા સરોવર ને તલાવ આ બધું એક જ છે કારણ કે જોઈ લો આમ પેલી બાજુ આપણે જોવા જઈએ તો જોડે જ આજવા સરોવર છે જોઈ લો આ બાજુ પછી આજે બીજ હતી એટલે અમે પછી જમી લીધું અને બપોર થયો એટલે અમે ઊભા થઈને બાઇક લઈને નીકળી પડ્યા પાછા રામદેવીના મંદિરે કારણ કે જોડે જ છે અને બહુ પબ્લિક આવે એમ નાનું મંદિર છે પણ શ્રદ્ધા વધારે છે એમ बहुत भीड़ है बैग मिलती है अंदर वेटिंग है बाकी पगे लागेली આપણે ફાઇનલી આપણે રામદેવીના મંદિરે પહોંચી ગયા છે જોઈ લો અને અહીંયા ભીડ બી બહુ છે એટલે અમે બહારથી દર્શન કરી લીધા કારણ કે મેરો બી છે એટલે પબ્લિક તો રહેવાનું તો અમે બધા આવી ગયા છે રામદેવીના મંદિરે જોઈ લો અમારી ગેંગ છે બધી ચાલો તમને મંદિરમાં જઈને બીજા દર્શન રામદેવીના કરાવીએ તો જો આપણું સ્ટેડિયમ છે અને આપણે આ પોલ વાંકી દીધો જોઈ લો અને હવે આપણે પેલી સાઈડ ચાલુ છે હવે જોઈ લે આપણો પોલ વાંકી દીધો હા આપણે હેડ્યા પેલી બાજુ જઈશું હવે ગાયન વગાડીશું વગાડી તો ગાઈસ આપણે આ કયો કોલમ છે આપણે આવ્યો આ કઈ સ્ટ્રીટ લાઈટ બાવા આપ કહીએ આપણે લાઈટ હા આપણે કેટલી 3 રહી ને આપણે 17 આ 17મી લાઈટ છે અમારી અહીંયા જોઈ લો અમે અને 20નું ટાર્ગેટ હતું આજનું તો 17મી લાઈટ બેસા દીધી છે હવે 3 લાઈટ રહે હવે અને 5:30 આપણે 6 વાગ્યા લગીનો ટાઈમ છે ઘરે જવા માટે તો આપણે આ ગ્રાઉન્ડ જોડે આ મેદાન છે અને અહીંયા આપણે આવ્યો જોઈ લો 17મો બીમ નહીં પણ સ્ટ્રીટ લાઈટ
ચલો અને ચાર્જિંગ ચાલુ છે તારે જો મોત પડી ગઈ તોય બંધ થઈ ગયું લે આ કિરણભાઈ ઉભા કરે ને કિરણભાઈ હા બરાબર હા અને આપણે હવે 20મી સ્ટ્રીટ લાઇટ છે અને જોઈ લો આપણે 20મી સ્ટ્રીટ લાઇટ લગાવતા અંધાર થઈ ગયું પણ ટાર્ગેટ આપણે પૂરું કર્યું બહુ ટાઈમ નહીં થયો 7:30 જેવું થઈ ગયું છે કારણ કે અમે અમારી ટીમને ધારેલું કે આજે 20 પોલ નાખવા એટલે નાખવા અને આજે 20 પોલ લાઇટનું આપણે કામ પૂરું કર્યું છે